નમસ્કાર, મની મેનેજરના સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું ખાસ સ્વાગત કરું છું. અને હવે આપણે 2026ના નવા વર્ષની શરૂઆત કરી દીધી છે, ત્યારે 2025નો રિવ્યૂ કરવો અને આવતા વર્ષનું નાણાકીય આયોજન કરવું ઘણું જ જરૂરી છે. તો 2025માં કયા એસેટ ક્લાસે કેવા રિટર્ન્સ આપ્યા, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કેવા રોકાણ થયા અને આવનારા વર્ષ માટે કેવી સ્ટ્રેટેજી રાખવાની છે તે અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટ્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે અને હેપી ન્યૂ યર. અને જ્યારે આપણે નવા વર્ષની શરૂઆત તો આપણે કરી દીધી છે, પણ 2025માં એસેટ ક્લાસ વાઇઝ જો કે આપણે જો રિટર્ન્સ જો સમજવા હોય તો એ પણ પહેલાં સમજી લેવા જોઈએ, જેથી નેક્સ્ટ એટલે કે 2026નું આપણે પ્લાનિંગ કરી શકીએ. કઈ રીતનું રહ્યું છે, તમે એસેટ ક્લાસનું પરફોર્મન્સ 2025માં કેવી રીતનું તમે જોયું છે? જી બિલકુલ, થેન્ક યુ સો મચ પ્રીતિબેન ફોર ઇન્વાઇટિંગ મી અને હેપી ન્યૂ યર બધાને. એન્ડ આઈ થિંક 2025 એન્ડ આપણે લાસ્ટ મંથ સ્પેસિફિકલી જોઈએ તો બધાએ ખાલી ગોલ્ડ સિલ્વર જ સાંભળ્યું છે. ઇવન ઇફ યુ ઓપન સોશિયલ મીડિયા, તમને બધા ઠેકાણે ઓર જે લોકોએ મિસ કર્યું છે એ તે નાખ્યું હતું, તે કયા ભાવ ઉપર નાખ્યું હતું, તે નથી નાખ્યું, ઇઝ ધીસ ધ રાઇટ ટાઈમ? તો આઈ થિંક આ ચાલતું હતું. એન્ડ ફોર અસ ઓલ્સો ઘણા લોકો એઝ ક્લાયન્ટ્સ, એઝ ઇન્વેસ્ટર્સ, ઘણા લોકો ક્વેશ્ચન્સ પૂછે કે શું લાગે છે, શું લાગે છે. સો આઈ થિંક આનાથી આજે આપણે અહીંયા જ્યાં બેઠા છીએ એમ લાગે છે કે 2025 એન્ટાયર યર, if you see, it was a year of gold and silver, or you can say commodities, clear win. મતલબ આપણે કહે ને કે ગોલ્ડમાં મોર દેન 60% રિટર્ન, સિલ્વરમાં મોર દેન 100% રિટર્ન્સ. મતલબ એવું જોઈને એમ લાગે કે આ રિટર્ન્સ છે ને આ ટાઈપના રિટર્ન્સ છે તો આપણે શું કરીએ છીએ ઇક્વિટીમાં. એકવાર માટે વિચાર આવે કે આમાં તો શું સેફ છે. બટ આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ આપણે જો ચર્ચા કરીએ છીએ કે ઇક્વિટી એક વર્ષ રિટર્ન નથી આપ્યું અને એટ ધ સેમ ટાઈમ બીજા કમોડિટીઝ કા બીજા એસેટ ક્લાસીસે આપ્યો છે, દેટ ડઝ નોટ મીન કે આપણે આપણા પોર્ટફોલિયોને 360 ડિગ્રી ચર્ન કરવાનો છે. અગર હું થોડુંક ડેટા કહી દઉં અહીંયા પ્રીતિબેન, તો ગોલ્ડ મોર દેન 70-75%, સિલ્વર 138 to 150%, ફિક્સ ડિપોઝિટ્સ તો આપણું જો 7%ના આસપાસ છે. રિયલ એસ્ટેટે ઘણું સારું રિટર્ન આપ્યું લાસ્ટ યરમાં, 7 to 10%. એક્વિટી ફંડ્સમાં અગર આપણે નિફ્ટી જોઈએ તો નિફ્ટી સ્પેસિફિકલી અરાઉન્ડ 3-4% છે. બટ અગર આપણે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપને થોડું બ્રેક કરીએ તો લાર્જ કેપ અરાઉન્ડ 7 to 8%, મિડ કેપ અરાઉન્ડ 2 to 3% અને સ્મોલ કેપ એ ક્યાંક આપણે -6% સુધી પણ ગયું છે. એક આપણે કહીએ ને, એક આ બધામાંથી એક બહુ સારી શીખ એ મળી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એક કેટેગરી છે મલ્ટી એસેટ કેટેગરી, જે આપણે ઓલવેઝ વાત કરીએ કે જેમાં મોર દેન 3 એસેટ્સ છે, મિનિમમ 10% ઇન ઈચ એસેટ, જેમાં ઇક્વિટી, ડેટ અને કમોડિટી એટલે ગોલ્ડ કા પછી સિલ્વર. એ પર્ટિક્યુલરલી મલ્ટી એસેટ કેટેગરી પ્રીતિબેન એટલી આપણે કહીએ ને આઉટશાઇન થઈ ગઈ કે એના રિટર્ન ડબલ ડિજિટ આવી ગયા, અરાઉન્ડ 13 to 14%, જસ્ટ બિકોઝ એમાં કમોડિટી હતું અને એમાં ઇન્ટરનેશનલ ઇક્વિટી પણ હતું અને ઇન્ટરનેશનલી પણ ફંડ્સ પરફોર્મન્સનું આપણે જોઈએ તો સારું હતું. ઓલ્સો એક ચીજ જોવા જેવી એ છે કે ઘણું બધું એફઆઈઆઈ આઉટફ્લો થયું, બટ એટ ધ સેમ ટાઈમ ડોમેસ્ટિક ઇન્ફ્લોઝને આપણી જો એસઆઈપી બુક છે અરાઉન્ડ 29,000 to 30,000 crore મંથલી સિપ બુક, આઈ થિંક એ પકડી રાખ્યું આપણા ઇન્ડિયન માર્કેટ્સને. એન્ડ એ વિશ્વાસ જો છે જો ઇન્વેસ્ટર્સનો, દેટ દે ડીડ નોટ સ્ટોપ એસઆઈપી, આઈ થિંક એ બૂસ્ટ છે. અને એ અન્ડરસ્ટેન્ડિંગ છે કે એવા બેડ યર્સ કા એવું ટાઈમ આવી શકે છે, બટ આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટને સ્ટોપ નથી કરવું. એક બહુ સારું હજી એક ડેટા હતું પ્રીતિબેન કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આજના તારીખે 80 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. જો 10 યર્સ પહેલાં ઓનલી 13 લાખ કરોડ હતી, તો 6 fold આપણે કહે ને. સો આઈ થિંક વી આર એટ ધ રાઇટ પ્લેસ. જો થયું છે ઇટ ઇઝ ઓબ્વિયસલી એનું કારણ છે કે ભાઈ ગ્લોબલી ઘણું બધું થયું, યુએસ ટારિફ ટ્રેડ કોન્ફ્લિક્ટ થયું, પછી ઘણા બધા ઠેકાણે આપણે જોયું કે વોર સિચ્યુએશન હતી, અને ગ્લોબલ સિનેરિયો મેક્રો લેવલ પણ કંઈ થાય ને તો ગોલ્ડ અને સિલ્વર બધા કન્ટ્રીઝ સેન્ટ્રલ બેંક બાઇંગ કરે. અને સિલ્વરનું ડિમાન્ડ સપ્લાય આપણે જોયું કે ઈવી છે કે સેમિકન્ડક્ટર્સ છે એના કારણે. તો આ બધી પ્રાઇસ મૂવમેન્ટમાં ઘણા રિટેલ ઇન્વેસ્ટર્સે પાર્ટિસિપેટ કર્યું અને આપણે કહીએ ને ક્યાંક ને ક્યાંક આ પાર્ટિસિપેશનમાં જ એની પ્રાઇસ વધી ગઈ. તો એવું છે ને પ્રીતિબેન કે હું એક ચીજ બધાને કહું કે જો તમે 100%, 70% જોવો છો, એ રિટર્ન ક્યારે બનશે? જ્યારે વેચશો ને.
આપણે છે ને 2 દિવસ પહેલાં જોયું હશે તો મને આટલું રિટર્ન બનતું હતું 120% એક્ઝામ્પલ. આજે જોઈએ છે તો મને 140% મળે છે. હજી 2 દિવસ પછી થોડું ઓછું થઈ ગયું પણ તો હું 100% પોઝિટિવ છું. પણ તારા રિટર્ન ક્યારે બનશે? જ્યારે તું વેચીશ. તો આ સિલ્વર ગોલ્ડની રેલી જો હમણાં છે ને એ ક્યારે થઈને સ્ટોપ થશે, ક્યારે હું સ્ટોપ કરું, ક્યારે વેચું, એ બધા સ્ટ્રેસમાં છે ને ઘણા ઇન્વેસ્ટર્સે પૈસા ખોયા પણ છે. અને એ સ્ટ્રેસમાં જ રહે છે કે હવે હું શું કરું, આને વેચું કે અને અહીંયાથી ક્યાં લેવલ જશે. તો આ મને એક શીખ મને એમ કેવી છે આ માધ્યમથી કે તમે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જ્યારે એસેટ એલોકેશનને બધું ધ્યાનથી અને પર્સન્ટેજ વાઇઝ આપણે પાર્ટિસિપેશન આપીએ છીએ બધા એસેટ ક્લાસીસને, તો આ 1 વર્ષમાં જો થયું એને આટલું બધું પણ ચેન્જ નહીં કરો કે તમે આ સ્ટ્રેસ લેવલ પર આવી જાઓ કે હવે હું શું કરું, આ કયા લેવલ ઉપર એને વેચવું છે ને હોલ્ડ કરવું છે. એનાથી આપણે એ શીખ મળી છે કે તમે પર્સન્ટેજ વાઇઝ પોર્ટફોલિયોમાં કમોડિટીઝને રાખો. આપણે કહીએ ને ઓલવેઝ 10 to 15%, 20% મેક્સ. ઇક્વિટી 50-60%, થોડું ઘણું તમે રીટ્સ રિયલ એસ્ટેટને આપો અને થોડું ઘણું ડેટમાં જો શોર્ટ ટર્મ માટે. આઈ થિંક આ એક પૂરો મને કન્ક્લુઝન લાગે છે ઓફ 2025. યસ. તો અને આપણે છે ને 25માં એમ પણ કહ્યું હતું કે ગોલ્ડ મેટલની જે રીતના સાયકલ ચાલી હતી થોડું વધારી દો, પણ મે બી હવે એ સમય આવ્યો છે કે પ્રોફિટ બુક કરો, નહીં તો પછી ઇટ વુડ બી જસ્ટ અ નંબર કે 120%, 140 નંબર. પછી એમ ના થાય કે અરે હું તો મિસ થઈ ગયું, મેં આટલું બધું હોલ્ડ કર્યું. ટ્રુ. માઇટ ઇઝ વેલ બુક સમ પ્રોફિટ. અને હવે જે તમારું જે 5-10% આપણે ઓરિજિનલી રાખતા હતા આપણા પોર્ટફોલિયોમાં એલોકેશન, મે બી એના પર આપણે નીચે આવી શકીએ છીએ, કારણ કે ઇક્વિટી ક્લાસ 2026માં આઈ થિંક પરફોર્મ કરશે, કારણ કે ખાસું એવું લાલ રહ્યું છે. પણ બિફોર વી ગો ટુ 2026, કઈ રીતના આપણે 2025માં જે એક વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક રીસેટ થતા જોયું માર્કેટ, તમને શું લાગે છે કે ફોર 2026 જો એ સિનારીઓ જોવો હોય, વેલ્યુએશન કે મોમેન્ટમ કે ગ્રોથ વોટ એવર, કઈ રીતના તમે 2026 માટે આ માર્કેટ પર નજર રાખશો, ઇક્વિટી માર્કેટ પર? આઈ થિંક વેલ્યુએશન વાઇઝ તમે જો ને તો 2024 સુધી ઇનફેક્ટ મિડ કેપ સ્મોલ કેપ્સ વર વેરી નાઇસ. 25માં એકદમ હાઈલી પ્રાઇસ થઈ ગયા, એટલા માટે આપણે રિટર્ન્સ જોવા નહીં મળ્યા. બટ એટ ધ સેમ ટાઈમ 2025માં લાર્જ કેપ્સે ઘણું સારું પરફોર્મન્સ આપ્યું, ઓર યુ કેન સે વી વર મચ બેટર ઇન લાર્જ કેપ્સ. હવે આપણે 2026 તરફ પણ જોઈએ છે ને પ્રીતિબેન, સ્ટીલ પ્રાઇઝિંગ ઇઝ એક્સપેન્સિવ યુ કેન સે. એટલે આપણે આઈ થિંક ફર્સ્ટ હાફ ઓર મે બી ફર્સ્ટ ક્વાર્ટર એટલીસ્ટ લાર્જ કેપ્સ કા પછી ફ્લેક્ઝી કેપ્સ હોય આપણા પોર્ટફોલિયોમાં, એમાં તમને રિટર્ન્સ મળશે બિકોઝ ઓફ ધ લાર્જ કેપ સ્ટોક્સ. બટ મિડ કેપ સ્મોલ કેપને રિટર્ન આવતા થોડી વાર લાગશે, એમાં પણ સ્મોલ કેપ સ્પેસિફિકલી. મિડ કેપ આઈ થિંક કુડ બી ધ યર ફોર 2026 કે એના રિટર્ન્સ હવે આપણને જોવા મળશે બિકોઝ ઓફ ધ વેલ્યુએશન્સ નાવ ઓર ધ અર્નિંગ્સ નાવ કમિંગ ફ્રોમ મિડ કેપ સ્ટોક્સ ઓલ્સો. તો મારા હિસાબે આપણે મેજર ચેન્જ નથી કરવાની જરૂરત ઓન ધ પોર્ટફોલિયો સાઇડ, બિકોઝ બધાએ એસઆઈપી કરી છે. તો મને એમ લાગે છે ક્યાંક તો ક્યાંક એવરી મંથ એવરેજિંગ થાય છે, તમને યુનિટ્સ મળે છે. ઇફ રિટર્ન નથી મળતા તો યુનિટ્સ મળે છે, કરેક્ટ. પણ હવે નવું અગર કંઈક નાખવું છે તો ઇફ સ્મોલ કેપ્સ છે પોર્ટફોલિયોમાં તો હવે ઓવરબોર્ડ ના કરો. ફોર નેક્સ્ટ ફ્યુ યર્સ આઈ થિંક ફ્લેક્ઝી કેપ એન્ડ લાર્જ એન્ડ મિડ કેપ, ધીસ કેટેગરી, ઓર મે બી ઇફ યુ વોન્ટ મલ્ટી કેપ કે એમાં તમને લાર્જ મિડ સ્મોલ ત્રણો મળી જાય અને ઇન પ્રપોર્શન, આઈ થિંક એને વધારે કોન્સન્ટ્રેશન આપવાની જરૂર છે અકોર્ડિંગ ટુ ધ વેલ્યુએશન દેટ લુક્સ રાઈટ. તો લાર્જ કેપ, ફ્લેક્સી કેપ, મલ્ટી કેપમાં આપણે 2026માં પણ નજર રાખીશું, જે આપણે 2025માં પણ રાખી છે. સો નાવ નેક્સ્ટ થિંગ, હવે ગોઈંગ ફોરવર્ડ 2026, બિકોઝ માર્કેટે જે રિટર્ન્સ નથી આપ્યા એ થોડું પિંચ થઈ રહ્યું છે, અને DIIs હેવ તો પણ ઇન્વેસ્ટેડ ઇન ધ માર્કેટ. So that credit we can't take away, but now they also want the credit, right? Investor point of view returns જોઈએ છે, કારણ કે જો મેટલની સાયકલ જો ન ચાલવાની હોય તો રિટર્ન ક્યાંથી મળે? સો ઇક્વિટી માર્કેટ તરફ આપણે જો નજર રાખતા હોય તો ક્યાં તમે નિવેશ, ફોકસ શું રહેશે, કયા એસેટ ક્લાસ વાઇઝ જો આપણે નજર રાખવું હોય તો 2026 માટે શું સ્ટ્રેટેજી રાખીને આપણે આગળ ચાલવું પડશે? ઓકે, આઈ થિંક જેમ આપણે વાત કરી ઇક્વિટી, ઓબ્વિયસલી ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ હોવું બહુ જરૂરી છે. એમાં પણ આઈ વુડ સે ફ્લેક્ઝી કેપ કેટેગરી, મલ્ટી કેપ કેટેગરી અને લાર્જ એન્ડ મિડ કેપ, આ 3 કેટેગરીને આપણે હાઇલાઇટ કરી શકીએ ફોર ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ ટુ બિગિન વિથ.
અને આઈ થિંક મલ્ટી એસેટ ઇન્ટ્રોડ્યુસ કરવું જરૂરી છે, બિકોઝ વી વુડ નોટ નો કે ગોલ્ડ અને સિલ્વર આપણને પોર્ટફોલિયોમાં કેટલું કોન્સન્ટ્રેશન નાખવું છે. અને હજી એક છે પ્રીતિબેન કે અગર કાંઈ પણ ગોલ્ડ એન્ડ સિલ્વર નથી અને આપણને ગોલ્ડ એન્ડ સિલ્વર ETF નાખવું છે, તો કોઈક એવા ફંડ્સ છે મ્યુચ્યુઅલ ફંડ યુનિવર્સમાં જે એક જ ફંડમાં બેઉ છે, ગોલ્ડ એન્ડ સિલ્વર. અને એમાં પણ ધ પર્સેન્ટેજ કે કેટલું ગોલ્ડ અને કેટલું સિલ્વર એ ફંડ મેનેજર ડિસાઈડ કરે કે સમજો 60 મને સિલ્વર રાખવું છે અને 40 મને ગોલ્ડ. તો તમને એવું હોય કે ચલો આપણે 100 રૂપીઝને જ જોઈએ, તો 100માંથી તમે 55-60 સુધી એક્વિટીમાં નાખો. એક્વિટીમાં એઝ આઈ મેન્શન મલ્ટી કેપ, ફ્લેક્સી કેપ, લાર્જ એન્ડ મિડ કેપ. સ્મોલ કેપ જરા પણ નથી તો એક એસઆઈપી હોવું તો જરૂરી છે, બિકોઝ લોંગ ટર્મ માટે, ઇફ ઇટ ઇઝ 7 years એન્ડ અબાઉ. પણ અગર ન્યૂ ઇન્વેસ્ટર છે, ફર્સ્ટ ટાઈમર છે, તો આ 3 કેટેગરીથી શરૂઆત કરો. અને મલ્ટી એસેટ કેટેગરીમાં તમે એક્વિટી, ડેટ, ગોલ્ડ અને ઇન્ટરનેશનલ પણ આવી ગયું. અને અગર 15 રૂપિયા સુધી તમને ગોલ્ડ અને સિલ્વરમાં કોન્સન્ટ્રેશન જોઈએ છે, જો હજી સુધી કાંઈ પણ નથી, દેન યુ કેન ચૂઝ અ ગોલ્ડ એન્ડ સિલ્વર મિક્સ્ડ પોર્ટફોલિયો, જેમાં પણ ધ પર્સેન્ટેજ ઇઝ નોટ ફિક્સ્ડ. એવા ફંડ્સ પણ છે જેમાં 50 ગોલ્ડ 50 સિલ્વર ફિક્સ છે, ને એવા ફંડ્સ પણ છે જેમાં ગોલ્ડ સિલ્વરનું રેશિયો ફંડ મેનેજર ડિસાઈડ કરશે. સો આઈ થિંક દેટ ઇઝ પણ એવું પણ કોઈ ફંડ છે, બિકોઝ ખાલી ગોલ્ડ સિલ્વર નહીં, હવે કોપર, એલ્યુમિનિયમ બધામાંનો તમારે એડવાન્ટેજ લેવું હવે આઈ થિંક બધા આ બિકોઝ એની એક સિક્વન્સ હોય છે, પહેલા ગોલ્ડ, પછી સિલ્વર, પછી કોપર, પછી એલ્યુમિનિયમ. આ બધું છે ને પ્રીતિબેન, કેવું થાય છે કે બિકોઝ કમોડિટી બૂસ્ટ થાય છે ને, તો એક એક ચીજનું ઓપન અપ થાય છે ઇન ટર્મ્સ ઓફ કે હવે આ માર્કેટ અને એવરીબડી ઇઝ દેન શિફ્ટિંગ દેર. સો મારા હિસાબે ડાયવર્સિફિકેશનના હિસાબે આપણે ગોલ્ડ સિલ્વરને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ. ફંડ મેનેજર લેવલ ઉપર અગર કોઈ ફંડ ઇન્ટ્રોડ્યુસ કરે છે, દેન વી કેન હેવ એવી રીતે. બટ અધરવાઇઝ ઓનલી કોન્સન્ટ્રેશન ઓફ સમથિંગ. અને એમાં કેવું છે, હમણાં આપણે વાત કરીએ, લોકોએ કરી નાખ્યું, પણ એમાં રિટર્ન આવીને ક્યારે નીકળી જશે ને આપણને હોલ્ડ કરવાનું, શું કરવાનું, નોબડી વિલ ટેલ અસ. એટલે મને લાગે છે કે આપણે થાળીમાં કેમ બધું દાળ ભાત હોય, શાક હોય, તો જો મેઇન ચીજો છે ને એ પોર્ટફોલિયોમાં રાખો. પછી જો મીઠાઈ છે ને જો ફરસાણ છે ને એ એટલું જ રાખો. મીઠાઈ ને ફરસાણ તો આપણા ગુજરાતીમાં પહેલા હોય, દાળ ભાત ના હોય તો ચાલે. એ પણ એનાથી જો હેલ્થમાં પ્રોબ્લેમ આવે ને એ પણ ખબર છે, એટલે એ પ્રોબ્લેમ ફેસ ન કરવું હોય. એટલે રોજ ન ખવાય ને, ક્યારેક જ ખવાય. તો ક્યારેક ખવાય, કેમ ન ખવાય, આપણે પ્રોપર ન્યુટ્રિશનિસ્ટ સાથે બેસીએ, હેલ્થને જોઈએ. સિમિલરલી કે આ આપણા પોર્ટફોલિયોનું મીઠાઈ અને ફરસાણ જ છે, એ બહુ સારું છે, એટલે આવે એટલે રિટર્ન મસ્ત દઈ જાય, સ્વાદ બહુ સારું, પણ એને પ્રોપોર્શનમાં, એનાથી પેટ ન ભરાય ને એનાથી ન્યુટ્રિશન પણ ન મળે. આપણે જો આગળ જોવું હોય 2026 માટે, તમે કેટેગરીઝ, ક્લાસીસ કહ્યું કે અહીંયા આપણે નજર રાખવી જોઈએ, પણ ડેફિનેટલી વોટ યુ વિલ ડુ 2026માં તમે શું કરશો જ, બિકોઝ વિચ ઇઝ અ મસ્ટ થિંગ તમારા ઇન્વેસ્ટમેન્ટ બિલ્ડઅપ માટે, તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની માટે. પરફેક્ટ. આઈ થિંક પ્રીતિબેન 2026ની શરૂઆતે આપણે વાત કરીએ છીએ, આ ચર્ચા કરીએ છીએ કે વોટ શુડ વી ડુ. એમાંથી સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે આપણે ચર્ચા કરતા હતા અબાઉટ ખાવા પીવાની, એમાંથી મને તો એમ લાગે છે કે હેલ્થ ઉપર કોન્સન્ટ્રેશન આપવું જરૂરી છે. આજની તારીખમાં યંગ લોકોને પણ હેલ્થ પ્રોબ્લેમ થઈ જાય છે, અને એવું નથી કે એજ જ ફેક્ટર છે બીમારીનું. એટલે મને એમ લાગે છે કે ખાવા પીવામાં, એક્સરસાઇઝમાં, મેન્ટલ હેલ્થમાં, સ્ટ્રેસ લેવલમાં, આ બધું પણ ઇન્વેસ્ટ ઇન ઓલ ધીઝ થિંગ્સ ઓલ્સો. એવું નથી કે ખાલી પૈસા ઉપર ને પૈસા કમાવાની રેસમાં જવાનું છે. અગર આપણે હેલ્થથી ને મેન્ટલ હેલ્થથી ખુશ રહીશું, ફેમિલી સાથે રહીશું, તો આ બધું પણ થશે. ઓટોમેટિકલી હેપીનેસ રહેશે તો સક્સેસ પાછળ પોતે આવશે જ. સક્સેસથી હેપીનેસનો રસ્તો નહીં તમે ચૂઝ કરો. સો ધીસ ઇઝ નંબર 1. આઈ થિંક બધાને આ મંત્રાથી, રેઝોલ્યુશનથી સ્ટાર્ટ કરવું જોઈએ 2026. હેલ્થ ઇઝ ધ રિયલ વેલ્થ. કરેક્ટ. ધેટ્સ અગેન. અને પછી તમે બિલ્ડઅપ કરી શકશો જો તમારી હેલ્થ હશે તો. કરેક્ટ. અને એ તો આપણે કરી શકીએ છીએ, બિકોઝ એ આપણા હાથમાં છે. પણ હેલ્થ કેવું છે, આપણે બહુ લાઇટલી લઈએ ક્યારેક, અને થશે ને, ઠીક છે ને, એવું બધું. અને આપણી હેલ્થ ઉપર આપણી ફેમિલીની હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે, ને એ લોકોનું ડિપેન્ડન્સી ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ ડિપેન્ડ. આપણે હેલ્ધી નહીં રહીશું અને ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન નહીં આપશું તો પછી એ લોકોનું કોણ જોશે. ટ્રુ. સો દેટ ઇઝ આઈ થિંક આપણા બધા માટે ધીસ ઇઝ અ વેરી ગુડ બિગનિંગ.
સેકન્ડ આઈ થિંક આપણે જેમ ઇન્સ્યોરન્સની વાત કરી કે જો ડર છે લાઈફમાં કે ભાઈ હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મારું પોર્ટફોલિયો ગ્રો થાય છે, આ સિલ્વર ગોલ્ડ ડિસિઝન હું લઉં છું ફ્રોમ માય સેન માઇન્ડ, એમાં બે એવા ચીજ છે લાઈફમાં કે ક્યાંક તો ઈધર મારી ડેથ થઈ જાય તો મારી ફેમિલીની પૂરી પ્લાનિંગ 360 ડિગ્રી બદલી જાય, અને ઈધર અમારા ફેમિલીમાંથી કાં મને કોઈને પણ કાંઈ પણ હોસ્પિટલાઇઝેશન આવી જાય. તો આ બેવ ચીજમાં જો પણ પૈસા રિલેટેડ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે બે ઇન્સ્યોરન્સીસ લેવું જરૂરી, એક આપણું હેલ્થ અને એક આપણું લાઈફ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ થંબ રૂલ છે. એના પહેલાં તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવાનો કંઈ મતલબ જ નથી, નહીં તો તમે પાછળ ત્યાં જ વયા જશો જ્યાં તમે શરૂઆત કરી હતી, કારણ કે બધા પૈસા ત્યાં વયા જશે. એટલે હેલ્થમાં એવું છે પ્રીતિબેન, આપણે ઓલવેઝ વાત કરી છે પણ લોકો છે ને આ મારા પાસે છે, કંપનીનું છે, મિનિમમ હશે, એ ટોપઅપ કરો, 25-1 લાખનું કવર રાખો. ખાલી કંપનીનું કવર લેશો ને કંપનીમાંથી તમારી જોબ તમે ચેન્જ કરો અને એ 3 મહિના 4 મહિનાનું ગેપ હોય ત્યારે જ કંઈ થાય તો શું કરો? અને 60 પછી તો જોબ છોડવાના છો તો ત્યારે કોણ કવર આપશે? તો ત્યારે તો લેવું જ ને. તો આ બધી વાતો પણ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3 મારા હિસાબથી કન્ટિન્જન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે હમણાં હંમેશા કહીએ કે 3 મહિનાનું, મને એમ લાગે છે હવે થોડું 12 મહિના, 6 મહિના 12 મહિના જેટલું કન્ટિન્જન્સી, એટલે ફિક્સ્ડ મારા ઘર ખર્ચ આટલું છે, મારી ફિક્સ્ડ કંઈ EMI જાય છે તો આ તો જવાની જ છે, ભલે મારી ઇન્કમ સ્ટોપ થઈ જાય તો આટલું ફંડ જો છે ને એને એવી રીતે ડેટ ફંડ, કોઈક લિક્વિડ ફંડ, આર્બિટ્રાજ ફંડ, જે સમજમાં આવે, FD આવે છે સમજમાં ચાલશે, પણ એને સાઈડમાં મૂકી દો કે આ લોંગ ટર્મ માટે નથી વાપરવાનું ને આ મારા કન્ટિન્જન્સી માટે છે. આ બધું રહેશે ને પ્રીતિબેન તો એક્વિટીને મસ્ત ટાઈમ આપી શકશો. રાઈટ. ને એ જ મારું 4th પોઈન્ટ છે કે એક્વિટી કિંગ છે. તમે આપણે બધા જો આજે વાતો કરીએ છીએ, અગર આપણે હમણાં જે એજ પર છે ને આપણે આફ્ટર 20 years 30 years જ્યારે બેસશું ને એ ડિસ્કશન કરશું તો એક્વિટીએ પૈસા બનાવી આપ્યા. તો એક્વિટીમાં રહેવું જરૂરી છે. હમણાં નવું વર્ષ શરૂ થયું છે, SIP છે તો સ્ટેપ અપ કરો. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. આપણે કેમ નવું વર્ષ આવે મને જીમ ચાલુ કરવું છે, મને આ કરવું છે, મને પતલું થવું છે, મને નવું કંઈક, મને ટ્રાવેલ કરવું, આ વર્ષ હું અહીંયા જવાનું છું તો આ વર્ષ મારી SIP પણ હું વધારીશ. વેરી ઇમ્પોર્ટન્ટ. 5th પોઈન્ટ વિચ ડૂઝમાં હું કહું છું ડાયવર્સિફાય. આ વર્ષે શીખવાડી દીધું કે એમ નહીં કે આજે અહીંયા બેઠા છીએ ને એક્વિટીમાં રિટર્ન નહીં આવ્યું, એક કામ કરો હવે ગોલ્ડમાં નાખી દો, બધું ગોલ્ડમાં નાખી દો. જૂના પૈસાને શફલ નહીં કરો, નવા પૈસા છે ને એને માઇન્ડફુલી ટેકલ કરો કે હવે થોડું અહીંયા, થોડું અહીંયા, થોડું અહીંયા. ધેટ્સ ઇટ. એ કારણ કે હું થોટ કે સિલ્વર અને ગોલ્ડ આવી રીતના કોણે ને સિલ્વર એટલું આગળ વધશે કોણે ખબર, ને આપણે વાય નોટ ટુ પાર્ટિસિપેટ. કરેક્ટ. અને ડાયવર્સિફાઈડ રાખીએ તો મે બી એક બે જો ક્લાસ કામ નથી કરતા બીજા આપણને સરભર કરી આપે છે, એટલે એનો જ એ આઈ થિંક 2025 શીખવાડ્યું છે. એક્ઝેક્ટલી. પ્રીતિબેન હું તો એમ કહું આપણે કન્ટિન્જન્સી ફંડ પણ વાત કરીએ, ઘણા વર્ષે આ ન યુઝ થયું ને પડ્યું છે તો એમ લાગે કામ કરીને નવું પૈસું છે ને થોડું સિલ્વરમાં નાખી દઈએ. એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોને નહીં હલાવો, નવા ફંડને જો કન્ટિન્જન્સી માટે જે તમને નાખવું છે 3 મહિના 6 મહિનાને તમને એમ લાગે છે રેલી છે હમણાં પાર્ટિસિપેટ કરી લો, 20-25% ત્યાંથી કાઢીને કરી લો ને, વાય નોટ. યસ. એવી રીતે. સો આઈ થિંક ધીઝ આર ધ ડૂઝ દેટ વી હેવ ટુ ફોલો ફોર 2026. ડોન્ટ્સ એ બહુ જ મેજર રોલ પ્લે કરે છે, કારણ કે ડોન્ટ્સમાં ડૂઝમાં જ્યારે જતા રહે છે ત્યારે મેજર ક્રેશ આપણે જોતા હોઈએ છીએ આપણા પર્સનલ પોર્ટફોલિયોમાં. કરેક્ટ. આઈ થિંક ડોન્ટ્સમાં સૌથી અગેન ફર્સ્ટ બિકોઝ આપણે આ એસેટ એલોકેશનની વાત કરીએ છીએ, ફોમો. સોશિયલ મીડિયા ખોલો અને બધા ઇન્ફ્લુએન્સર્સ તમને એક જ અને આ 1 મિનિટની રીલ જોઈને બહુ માથું ખરાબ થઈ જાય, એમ લાગે યાર મેં મિસ કરી નાખી. આપણે ને ચાલતી ટ્રેન ઉપર ચડવું છે તો ડિફિકલ્ટ છે કે આ ચડી પણ શકો છો ને આપણે ફિસલી પણ શકીએ છીએ. તો સિલ્વર ગોલ્ડનું હમણાં એવું જ છે. એટલે માઇન્ડફુલી સ્ટેપ રાખો, કોઈ એક્સપર્ટની સલાહ લો, પોતાની રીતે કાંઈ ઓવર શફલિંગ કરીને કાંઈ પણ એવું નહીં કરતા. તમે જો ડિસિઝન લીધું છે એ સારું જ છે. સો આઈ થિંક ડોન્ટ ચેઝ પાસ્ટ રિટર્ન્સને જોઈને એને 100% આપી દીધું તો શું આ વર્ષ પણ આપશે? ઓલરેડી મસ્ત રિટર્ન પર છે તો હવે આટલું પણ પેસિમિસ્ટિક આપણે ઓપ્ટિમિસ્ટિક ના વિચારવાનું કે આ 100 ની હવે 200 આપશે. આપી દીધું ઠીક છે, હવે થોડું સ્ટેબલાઇઝિંગ પર છે. સેકન્ડ મારા હિસાબથી કોઈ પણ એસેટ ક્લાસ છે એને છે ને ટાઈમ આપવું જરૂરી છે. કે એક્વિટીનું એક એક્ઝામ્પલ આપું પ્રીતિબેન, કમ્પાઉન્ડિંગ જો છે ને આપણે કે રિટર્ન વ્યાજ એ 7 થી 8 વર્ષ પછી દેખાડે. એ દેખાશે તમને પોર્ટફોલિયોમાં. 10,000ની SIP છે, 7 વર્ષમાં અરાઉન્ડ 13 લાખ સુધી પોર્ટફોલિયો પહોંચશે અને 15 વર્ષમાં 50 લાખ પહોંચશે. હવે તમે વિચારો
7 વર્ષ લાગ્યા 13 lakhs પહોંચવા, અને અનધર 8 yearsમાં 50, એટલે 4 ગુણા વધી ગયું. કેમ? કારણ કે કમ્પાઉન્ડિંગ પછી ચાલુ થઈ. ને ઘણા લોકો 7 વર્ષ પછી એમ લાગે અરે હું કાંઈ આ કરું, ગોલ્ડ સારું રાખે છે, બધું પોર્ટફોલિયોનું રિટર્ન ખરાબ થઈ જાય. એક ડેટા છે પ્રીતિબેન કે 10 બેસ્ટ ડેઝ મિસ કર્યા માર્કેટના તો તમારું પોર્ટફોલિયો હાફ થઈ શકે છે. એટલે આ ખબર હોય ને તો આપણને એક્વિટીને હાથ જ નથી લગાડવાનો. એટલે આપણે ડૂઝ કરી રાખ્યા છે, બધું સોર્ટેડ છે. હવે કાંઈ નહીં, કન્ટિન્જન્સી અને આ શોર્ટ ટર્મમાં થોડું 10-15% ગોલ્ડ બજાર છે, આ એક્વિટી, આ એક્વિટી, આ એક્વિટી. એટલે આ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ બધાને સમજ નથી પડતી કે આપણે શું. કોઈ વખત મને સવાલ આવતા હોય છે ને કે મારે લોંગ ટર્મ માટે રાખવાનું. કેટલું લોંગ ટર્મ? 1 વર્ષ માટે નથી બનવાનું. તમને તમારે નથી બનવાનું. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જેમ પૂજાએ કહ્યું કે પહેલાં તમે એટલીસ્ટ 2 બિઝનેસ સાયકલ્સ જે અરાઉન્ડ 12 to 14 yearsની હોય છે એ તમે રાખશો તો ફર્સ્ટ સાયકલમાં યસ તમને ફ્રૂટ્સ દેખાશે, પણ જે સેકન્ડ સાયકલમાં દેખાશે, જેમ પૂજાએ કહ્યું, 4 times. હવે અને એનાથી જો તમે વધારે રાખો છો તો કેટલા ટાઈમ્સ? એક્ઝેક્ટલી, કેલ્ક્યુલેશન જ નથી. તમે ગણી નહીં શકો. એના પછી મને લાગે છે ક્રેડિટ કાર્ડ, લોન્સનું લિમિટેશન. લોન્સ પ્રીતિબેન ઘણા ટાઈમ એવું જોઉં છું, હવે નવું આઈફોન આવ્યો છે, ચલો EMI પર લઈ લઈએ. તો આ જેન્ઝી જો છે ને એમને થોડુંક આપણે કહે ને ફોમો બાઇંગ નહીં કરો. સોશિયલ મીડિયા, ઇફ તમારા પાસે સેવિંગ છે, તમારું પોર્ટફોલિયો કે છે 25-1 લાખ છે, કરો ને, પણ ત્યાં સુધી પહોંચીને કરો. આ લોનમાં લઈને કેમ તમે ઇન્ટરેસ્ટ સાયકલમાં સ્ટ્રેસ શું કામ લેવું છે? સો આઈ થિંક ફોમો બોઈંગને, લોન્સને થોડુંક કંટ્રોલ કરો. ગુડ લોન્સ તમે લઈ શકો છો. યસ, આઈ થિંક ગુડ લોન્સ લેવું જ જોઈએ, બિકોઝ એસેટ ક્રિએટ કરવા. જેમ ઘર, હવે ઘર માટે તો ઓબ્વિયસલી આપણે વી કાન્ટ એક્સપેક્ટ કે બધાના પોર્ટફોલિયોમાં એમ સ્ટાર્ટિંગથી જ આટલા બધા પૈસા હોય, તો ગુડ લોન્સ ઇઝ અ ગુડ પોઈન્ટ, એ લેવું જરૂરી છે. હોમ લોન છે, એડ્યુકેશન લોન છે, પોતાના ઉપર ઇન્વેસ્ટ કરો. પછી આપણે કે ને મને બિઝનેસ માટે કંઈક લોન લેવું હોય કે બિઝનેસ ગ્રો માટે, તો ધીઝ આર ઓલ ગુડ લોન્સ. અને પર્સનલ લોન્સ સ્પેસિફિકલી ક્રેડિટ કાર્ડ યુસેજ થોડું લિમિટમાં રાખવું જરૂરી છે. 4th, આઈ થિંક એઝ વી મેન્શન કે એસેટ ક્લાસને ડાયવર્સિફાય કરો. ડોન્ટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. અને બહુ સિરિયસલી લો આ ચીજને. ઘણીવાર શું થાય, કંઈ આવે બધું આમાં નાખી દે, હવે શું સારું છે, બધું રિયલ એસ્ટેટમાં. એવરી ટાઈમ એક ફોર્મ્યુલા યાદ રાખવાનું મગજમાં કે 100 રૂપિયા છે, ક્યાં છે મારા બધા, અહીંયા આટલા છે, અહીંયા આટલા છે, ઠીક છે, આને અહીંયા નાખો. ઓવરબોર્ડ, કોઈ પણ એસેટ ક્લાસને ઓવરબોર્ડ કરવાની જરૂર નથી. ને આઈ થિંક આજે આપણે વાત કરી મલ્ટી એસેટ, તો એવું કંઈક લમસમ હોય ને ન ખબર પડતી હોય ને તો મલ્ટી એસેટમાં નાખી દો. ફંડ મેનેજર ડિસાઈડ કરશે ને કે એને ગોલ્ડમાં કેટલું નાખવું, સિલ્વરમાં કેટલું નાખવું, ઓટોમેટિક તમને ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ મળી જશે. તો ધીસ ઇઝ અ નો બ્રેનર કેટેગરી. લાસ્ટ એન્ડ નોટ ધ લીસ્ટ, આઈ થિંક કે DIY છે કે હું પોતે કરીશ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સિંગ, એ અગર અન્ડરસ્ટેન્ડિંગ, પેશન્સ અને એક્સપર્ટીસ આ હોય તો જ કરો. નહીં તો પ્લીઝ કોઈ એક્સપર્ટની સલાહ લો, કોઈ એક્સપર્ટ પાસે જાઓ. આપણે માથું દુખતું હોય તો દવા થોડી પોતે ચલો આજે હું આ પેરાસિટામોલ લઈ લઉં. યુ હેવ ટુ ગો ટુ અ ડૉક્ટર. એ તમને પ્રિસ્ક્રાઇબ કરે તો તમે લો. તમે તમારી બોડી સાથે નથી રમતા તો તમે તમારા વેલ્થ સાથે કેવી રીતે રમી શકો છો? આઈ થિંક ધીસ ઇઝ ધ બિગેસ્ટ ડોન્ટ ડુ એનીથિંગ બાય યોર સેલ્ફ અગર તમને કાંઈ નોલેજ નથી અને પેશન્સ નથી. કારણ કે પછી તમારા જ પૈસા અને તમારી જ વેલ્થ ક્રિએશન સફર થશે ને એ તમને ગમશે નહીં. સો તમારી પાસે નોલેજ હોય તો કરો, અધરવાઇઝ તમે હેલ્પ પણ લઈ શકો છો. પણ યાસ આ ડૂઝ અને ડોન્ટ્સ નજરમાં રાખવા ઘણા જ જરૂરી છે. એ જો તમે પેન ડાઉન કરી જ જશો તો તમારું આઈ થિંક આખું પ્લાનિંગ એમાં અડધું તો થઈ જશે. સો પ્લીઝ 2026 માટે જો તમે આ બધા રૂલ્સ ન અપનાવ્યા હોય તો નાવ ઇઝ ધ ટાઈમ કે તમે અપનાવો. એક સેઇંગ છે પ્રીતિબેન, એમ કહીએ છે કે વેલ્થ જો છે ને it is to stay invested. Yes. Stay invested and long term financial freedom. અગર આ શોર્ટ ટર્મ મોમેન્ટમને આપણે ટાઈમ કરવા જશું ને તો પૂરો ટાઈમ એ મોનિટર કરવામાં સ્ટ્રેસમાં જ રહેશું. અને પૈસા એ પૈસા બનાવે છે.
અને પૈસા ક્યારે બનાવશે જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો, ને ટાઈમ આપો. ટાઈમ આપશો. સો પૈસા માટે કામ કરવું જોઈએ, આપણે પૈસા માટે નહીં કામ કરવાનું. Perfect. જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે ચાલ્યા જ કરશે, પણ આપણે ખાલી ઇન્વેસ્ટ કરતા રહેવાનું છે ને ઇન્વેસ્ટેડ લોંગ ટાઈમ માટે રહેવાનું છે. Yes, 100%. યસ, ઓન દેટ નોટ પૂજા, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને તમને પણ ઘણી શુભકામનાઓ 2026 માટે. Yes. ઓલ ધ વેરી બેસ્ટ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ રહેશે. નમસ્કાર.